નજીકમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકની પૂજામાં લોકો લીન થઈ જશે। ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે ત્યારે ડીસામાં પણ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ વિઘ્નહર્તાની મૂર્તિનું વેચાણ કરી રહેલા વેપારીઓ જ શહેરમાં મોટા વિઘ્નને આમંત્રિત કરી રહ્યા છે। ડીસાના હાઈવે પિલર નજીક સર્વિસ રોડ પર ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરતા આ વેપારીઓના લીધે ગણેશજીની મૂર્તિ ખરીદવા આવતા લોકોના વાહનોથી આખો સર્વિસ રોડ બંધ થઈ ગયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણીવાર તો અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। ગત રાત્રિએ પણ આ વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકને ઈજાઓ પહોંચી હતી। બીજી મહત્વની વાત તો એ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પીઓપીની મૂર્તિના વેચાણ અને નદી તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં અહીં આ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે। આ મૂર્તિઓ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે અને સરકાર દ્વારા આવી મૂર્તિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં તંત્રની રહેમ નજર હેઠળ તેનું વેચાણ થઈ રહ્યું છે। ગણપતિ દાદાની મૂર્તિના કેમ્પને લઈને, રોડ ઉપર થતા ટ્રાફિકને લઈને અને પાછળ મસ્ત મોટું ગ્રાઉન્ડ હોવા છતાં રોડ ઉપર આ ટેન્ટ કરવાના લીધે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની શક્યતાઓ રહેતી હોય 12/8/25ના રોજ આપણે એસડીએમ શ્રી ડીસાને અરજી આપેલી, તેમ છતાં અહીંયા ટેન્ટ થયા। આજે અહીંયા અકસ્માત પણ થયો છે અને જે ભીતિ આપણે સેવેલી, જે શક્યતા આપણને લાગતી હતી એ જ આજે થયું છે। અહીંયા અકસ્માત થયો છે અને એનાથી એક ભાઈ ઇન્જર્ડ પણ થયા છે અને એક ફેમિલી પણ હતું, એ અહીંયાથી નીકળી ગયા છે। ભક્તો પણ અજાણે ભગવાનનું અપમાન કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આવી મૂર્તિના વેચાણ પર ફરમાવવામાં આવેલા પ્રતિબંધનું સ્થાનિક અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી પાલન કરાવવામાં આવે તેવી ધર્મપ્રેમી જનતા માંગ કરી રહી છે। આ ઉપરાંત હવાઈ પિલ્લર નજીક સર્વિસ રોડ પર થઈ રહેલા આ મૂર્તિના વેચાણને જો હવાઈ પિલ્લર મેદાનમાં ખસેડવામાં આવે તો સર્વિસ રોડ પર ખુલ્લો થાય અને તેનાથી અકસ્માતનો ઊભો થયેલો ભય પણ દૂર કરી શકાય।